રાજ્ય સરકારે મહેસૂલ વિભાગને લગતા 4 નિર્ણયો આજે જાહેર કર્યા છે અને સરકારનો દાવો છે કે આ નિર્ણયોથી ગ્રામીણ વિસ્તારને જબરજસ્ત પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ગ્રામીણ વિસ્તારનો વિકાસ થશે। 4 અલગ અલગ જે નિર્ણયો છે અને એના આધાર પર જે સરકાર દાવો કરી રહી છે એ પ્રમાણે ગ્રામીણ વિસ્તાર અને નગરપાલિકાના વિસ્તાર તેના માટે ફાયદાકારક રહેશે। સરકારના 4 નિર્ણયો પૈકી પહેલો નિર્ણય ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોની ખેતીની જમીનને લગતો છે, જેમાં વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે પણ જમીનો છે તે જૂની શરતો ગણાશે। એનો મતલબ કે ગામ અને નગરપાલિકા વિસ્તારોની જે જમીનો છે તે હવે નવી શરતની નહીં પણ તમામ જૂની શરતોની ગણાશે અને તેના માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં। સરકારનો દાવો છે કે આ નિર્ણયથી આ વિસ્તારોમાં વિકાસની પ્રક્રિયા ઝડપથી બનશે, મહેસૂલી પ્રક્રિયા સરળ થતાં ઔદ્યોગિકરણ, વેપાર ધંધા, રોજગાર, એફોર્ડેબલ હાઉસની પ્રક્રિયાને વેગ મળશે, કેમ કે આ વિસ્તારોમાં ખેતીની જમીનને બિન ખેતી કરવા માટે તેમજ રિવાઇઝ એને કરવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવામાં નહીં આવે, ભરવું નહીં પડે અને આ નિર્ણયના કારણે ગ્રામીણ વિસ્તારના ખેતીવાળા ખાતેદારોને ફાયદો થશે। જો કે આ નિર્ણય મહાનગરપાલિકાઓ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારમાં લાગુ નહીં પડે, સાથે જ શરત ભંગથી જ્યાં જ્યાં કાર્યવાહી થતી હોય તેવા કેસોમાં પણ આ ઠરાવ લાગુ નહીં પડે। ભૂદાન ટોચ મર્યાદા ધારા હેઠળની જમીનો, સહકારી મંડળીઓના સંચાલનમાં ફરવાયેલી જમીનોના કેસમાં પણ આ નિર્ણય લાગુ નહીં પડે। બીજો નિર્ણય છે તે નિર્ણય એને માટે RT/LOCની જોગવાઈને લગતો છે, જેમાં એને કરવા માટે તમામ દસ્તાવેજોની ચકાસણી કરી અરજી કર્યાના 30 દિવસમાં કલેક્ટર અરજદારને RT/LOCનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। જે પ્રમાણપત્ર મળ્યા બાદ એને માટેની અરજી કરતા કલેક્ટરે 10 દિવસમાં બિનખેતીની પરવાનગી આપવાની કાર્યવાહી કરવાની રહેશે। RT/LOC પ્રમાણપત્ર ઇસ્યુ કરવાના છેલ્લા 25 વર્ષથી તેને તબદીલ કરી શકાશે। વારસાઈની વહેંચણીના વ્યવહારો અને મહેસૂલી રેકોર્ડની ચકાસણી કરાશે। પ્રીમિયમ પાત્ર જમીનના કિસ્સામાં તે અંગેનો ઉલ્લેખ પણ પ્રમાણપત્રોમાં કરવામાં આવશે। ત્રીજો નિર્ણય વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવાની કાર્યવાહી પણ સરળ કરાઈ છે, જે માટે 6/4/95 અગાઉના રેકોર્ડને ધ્યાને ન લેવાની જે જોગવાઈ હતી તેમાં સુધારો કરી અરજદારની અરજીની તારીખ અગાઉના 25 વર્ષના રેકોર્ડને ધ્યાનમાં લેવાશે તેવું કહેવામાં આવ્યું છે। અને ચોથો નિર્ણય છે સ્ટેમ્પ ડ્યુટીને લગતો, જે 10 એપ્રિલથી અમલી બનશે, જે અંતર્ગત અવસાન પામેલી પુત્રીના વારસદારો હક કમીના ડોક્યુમેન્ટ માટે માત્ર 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરી એ કરાવી શકશે પ્રોસેસ। અગાઉ જે પણ આ રકમ હતી તે જે તે ભાવ હતા તેના અનુસંધાનમાં હતી। એટલું જ નહીં, સાથે એ પણ કરાયું છે કે 1 કરોડ રૂપિયાની લોન લઈએ ત્યારે લોન માટે જે દસ્તાવેજ બને છે તેના ઉપર મહત્તમ 5,000 રૂપિયાની ડ્યુટી ભરવી પડશે। જો કે સરચાર્જ અલગ રહેશે। આ અગાઉ 1 કરોડની લોન લેતા સમયે બેંક સાથેના દસ્તાવેજોમાં 0.25% લેખે 25,000 રૂપિયા સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી। એનો મતલબ જે સ્ટેમ્પ ડ્યુટી 25,000 રૂપિયાની લોન લેતા ભરવી પડતી હતી તે મહત્તમ હવે 5,000 સુધીની થશે। ખેર, કેમ કે હું ઘણો નાનો ખાતેદાર છું, ખેતીની જમીનો બીજી કોઈ સંપત્તિ નથી, એટલે જાજુ દસ્તાવેજો વિશે જાણતો નથી, ત્યારે આ વિષયને સમજવા માટે ઋષિકેશભાઈ પટેલ, પ્રવક્તા મંત્રી રાજ્ય સરકારના, ભરતભાઈ પટેલ ખેડૂત છે બાવલાથી, વિરમદેવસિંહ ચુડાસમા પૂર્વ પ્રમુખ છે તલાટી મંડળના અને સુજીતભાઈ વાઇસ પ્રેસિડેન્ટ ક્રીડા ગુજરાતથી જોડાશે। પણ ઋષિકેશભાઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે, તેમને આજે આ જાહેરાત કરી હતી પ્રેસ કોન્ફરન્સમાં। તેમની સાથે મેં વાત કરીને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે, સમજવાનો પ્રયાસ કર્યો છે, તે જોઈ લઈએ। ઋષિકેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે। મહેસૂલ વિભાગના 4 નિર્ણયો આજે સરકારે જાહેર કર્યા, એ પૈકીનો પહેલો જે નિર્ણય છે એ ગ્રામીણ વિસ્તાર અને નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારને લગતો એ નિર્ણય છે કે જેમાં એવું કહેવાયું છે કે ત્યાં હવે તમામ જમીનો જૂની શરતની ગણાશે। એનો મતલબ કોઈ એને કરાવતું હોય તો તેનું પ્રીમિયમ નહીં ભરવું પડે। હું એક્ઝેક્ટલી પૂરું સમજી નથી શક્યો, એટલે આપની જોડેથી જાણવા માગું છું આ નિર્ણય એક્ઝેક્ટલી છે શું, સાથે મારે એ પણ જાણવું છે કે પહેલાં કેટલું પ્રીમિયમ લેવાતું હતું અને આ નિર્ણયના કારણે હવે કુલ કેટલું પ્રીમિયમ
લોકોનું બચશે, ગ્રામીણ વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારના લોકોનું, અને સરકારે ને એ જે પ્રીમિયમની આવક હતી તે કેટલી ઘટશે અથવા કેટલું ભારણ આવશે? અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાંથી ખેતી માટેનો કોઈ ચાર્જ નહોતો, પરંતુ નગરપાલિકા વિસ્તારમાં ખેતીમાંથી ખેતીનો પણ ચાર્જ હતો. અને આ બંને વિસ્તારો, ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તાર, આ બંને વિસ્તારોની અંદર જ્યારે પણ એને કરાવવું હોય એટલે એને કન્વર્ઝન ટેક્સ એટલે કે એને માટેનું પ્રીમિયમ જે ભરવાનું થતું હતું એ સરકારમાં ભરવું પડતું હતું. આ સરકારે લગભગ પર એનમ 500 થી 700 કરોડ જેટલી રકમ ગુમાવી અને આ નિર્ણય લેવાનું પસંદ કર્યું છે. એ એટલા માટે કર્યું છે કે નગરપાલિકાઓની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ધંધા ઉદ્યોગો પણ વધે, એના કારણે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બાંધકામમાં પણ વધારો થાય, ધંધો રોજગાર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે સમગ્ર ગુજરાતનું જે ડેવલપમેન્ટ આપણે હોલિસ્ટિક વિચારીએ છીએ એમાં આ નિર્ણયથી એક ખૂબ મોટો ફાયદો થવાનો છે. અને આવતા સમયની અંદર આ નિર્ણયના કારણે ખૂબ ઝડપથી જે સેકન્ડ ટાયર અને 3 ટાયર સિટીઝ છે એ સિટીઝની અંદર પણ બાંધકામની પ્રવૃત્તિઓને વેગ મળશે, અને વેગ મળવાના કારણે રોજી પણ ઊભી થશે અને સાથે ધંધા રોજગારમાં પણ ખૂબ મોટો એમાં ફાયદો થશે. ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ આના કારણે વધવાનું છે. ઋષિકેશભાઈ, બીજો મુદ્દો છે RT/LOC. RT/LOC લેવાથી ફાયદો શું થશે? સાથે મારે એ પણ જાણવું છે કે શું વકીલો પાસેથી લોકોએ ટાઇટલ ક્લિયર લેવું જરૂરી છે? સાથે એ પણ જણાવો કે એની જો અરજી આવે તો કલેક્ટરે 10 દિવસમાં બિનખેતીની પરવાનગી આપવાની રહેશે. આખી આ પ્રક્રિયા છે શું, અને તેનાથી સામાન્ય અરજદારને ફાયદો શું થશે? આમાં આ રેવન્યુ ટાઇટલ લેવાનો વિષય એટલા માટે છે કે ઘણી વખતે આ એને લેવા જતાં આખું રેવન્યુ રેકોર્ડ ચેક કર્યા પછી ક્યાંક ખામીઓ નીકળ્યા પછી એની ક્વેરીઝ રેઝ થાય, અને ક્વેરી રેઝ થવાના કારણે એને થવાનું ડિલે થતું હતું. પરંતુ આ રેવન્યુ ટાઇટલ એટલે આમ તો વકીલો પાસે જઈને આપણે આ ટાઇટલ મેળવતા હોઈએ છીએ, પરંતુ રેવન્યુ રેકોર્ડ ઉપર જે હકીકતો એસ્ટાબ્લિશ થઈ હોય કે જેની અંદર નોંધોથી લઈ અને તમામ વિષયો રેવન્યુ રેકોર્ડ અને મહેસૂલી રાહે જે પણ કોઈ રેકોર્ડોની ખરાઈ કરી અને એ વ્યક્તિ જ્યારે આવે ત્યારે એને આ RT/LOC આપવાથી એને રેવન્યુ ટાઇટલ એ મળે છે. અને જ્યારે આ રેવન્યુ ટાઇટલ આ મરજિયાત છે, આ લેવું ફરજિયાત નથી, પરંતુ માનો કે કોઈએ નથી લીધું અને સીધી એને માટે એ પ્રક્રિયા કરે તો એ અત્યારે થાય છે એ પ્રમાણે થાય. પરંતુ RT/LOC લીધું હોય તો રેવન્યુ પ્રક્રિયા ઝડપી બને, અને જ્યારે એને માટે કોઈ વ્યક્તિ પોતાનો કેસ રજૂ કરે એ વખતે મહેસૂલી રાહે જે જોવાની વિગતો છે એ કલેક્ટરને જોવાની રહેતી નથી, અને સીધું જ 10 દિવસમાં એને આપવું પડે. આમ RT/LOCના કારણે સામાન્ય લોકોને એને લેવા માટે જે તકલીફ પડતી હતી એ પડવાનું બંધ થશે, અને RT/LOCથી જે રેવન્યુ ટાઇટલ મળવાનું છે એ કલેક્ટર શ્રીના ત્યાંથી જ મળશે. એટલે બાકીના જો કોઈ બહારના વિષયો ચાલતા હોય તો એ વિષયો જે રેવન્યુ દફતરે નોંધ ન થઈ હોય છતાં પણ નોંધ ના થઈ હોય એવા સંજોગોમાં પણ RT/LOC એને આપવામાં આવશે. અને માનો કે કોઈ કોર્ટ કેસ ચાલે છે અને એ કોર્ટ કેસની અંદર એને કોઈ મનાઈ હુકમ નથી મળ્યો, તો એ મનાઈ હુકમ ન મળ્યો તો એની નોંધ સાથે RT/LOC સબ્જેક્ટ ટુ ડિસ્પોઝલ ઓફ કોર્ટ કેસ નિર્ણય જે કોર્ટનો આવે એના સંદર્ભે એનો હવાલો ટાંકી અને RT/LOC આપવામાં આવશે. કેમ કે ઋષિકેશભાઈ, એમ પણ કહેવાયું છે કે એને અને ખેડૂતની ખરાઈ કરવા માટે 25 વર્ષનો રેકોર્ડ જોવામાં આવશે. 25 વર્ષનો જ રેકોર્ડ જોવામાં આવશે. 25 વર્ષ પહેલાં જો કોઈ બિન ખેડૂતે એન્ટ્રી લઈ લીધી હોય તો તેનું શું થશે? આ નિર્ણયથી જે ભૂતકાળની અંદર વચ્ચે કોઈ ખેડૂત બની ગયો હોય, આમ તો આપણે 51-52થી આ ઉતારા જોતા ખેડૂત બિન ખેડૂત કોણ છે એ જોતા જ હતા, પરંતુ એ સમય દરમિયાન કોઈ બિન ખેડૂત દાખલ થયો હોય અને પછી બોનાફાઇડ પરચેઝર તરીકે ખરો ખેડૂત આવ્યો હોય, એવા સંજોગોમાં 10% ભરી અને ભૂપેન્દ્રભાઈએ એમાં સુધારો પણ કર્યો હતો અને એને ખેડૂત તરીકે દાખલો આપવાનો અને ખેડૂત તરીકે એને ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આમાં છેલ્લા 25 વર્ષ એટલે કે જ્યારે એનેની અરજી કરે, એનેની અરજી કર્યાથી પાછલા 25 વર્ષ એ પણ સુધારો કર્યો. આ વખતે એમને જે ગઈ વખતે હમણાં તાજેતરમાં જે એક સુધારો કર્યો હતો
અને 95 જે ટાઈમ લિમિટ આપી હતી કે 95 તારીખ મને એક્ઝેક્ટ યાદ નથી, પરંતુ એ 95 વર્ષની તારીખથી આપણે રેકોર્ડ જોવાનું થતું હતું. પણ પરંતુ 95થી જોઈએ એટલે આજની તારીખે માનો કે કોઈને એને લેવું છે તો એને લેવા જાય તો એને આ 30 વર્ષના રેકોર્ડ જોવા પડે. એની જગ્યાએ જ્યારે એને માટે અરજી કરે એટલે પાછલી અસરથી પાછલા 25 વર્ષના એ રેકોર્ડ જોવામાં આવે અને એની અંદર જ ખરી કરવાની રહેશે. અને 25 વર્ષ પહેલાં કોઈ ખેડૂત કે બિન ખેડૂત છે એ જોવાનો કોઈ વિષય હવે રહેતો નથી. એટલે મારી દૃષ્ટિએ ગુજરાતની પ્રજા માટે ખૂબ મોટો નિર્ણય છે. કેમ કે ચોથો જે નિર્ણય છે તે કોઈ અવસાન પામેલી દીકરી હોય ને તેના વારસદાર હોય તે તેમનો હક જતો કરવા માગે તેના ડોક્યુમેન્ટેશન ફીને લઈને છે. મારે એ પણ સમજવું છે એક્ઝેક્ટ છે શું, તેનાથી ફાયદો શું થશે. અને બીજું એ પણ જાણવું છે 1 કરોડ રૂપિયા સુધીની લોનનો દસ્તાવેજ કરતા સમયે મહત્તમ 5,000 રૂપિયા સુધીનો જ સ્ટેમ્પ કરવો પડશે. એક્ઝેક્ટલી એ છે શું, એ પ્રક્રિયા છે શું, તેનો લાભ કોને કેવી રીતે મળશે? જ્યારે કોઈ પણ દીકરી વારસદાર તરીકે એ અને એના વારસો પોતાનો વારસો ઉઠાવી લેવા માટે જ્યારે એ હક કમીના ડોક્યુમેન્ટ માટે એને આડી લીટીનો વારસદાર ગણતા હતા એટલે એને વેચાણ પ્રમાણે એની સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતી હતી. એની જગ્યાએ હવે કેવળ 200 જ રૂપિયામાં એને પોતાનો હક ઉઠાવવો હોય તો 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એ પોતાનો હક ઉઠાવી શકે છે. એટલે આમ માનો કે કોઈ 50 લાખની જમીન છે તો 50 લાખની જમીનમાંથી હક ઉઠાવવાનો થાય એ વખતે ટોટલ એના ભાગે આવતી જમીન અને એની જે જંત્રીની કિંમત હોય એ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વાપરવી પડતી હતી. એની જગ્યાએ હવે કેવળ 200 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર પોતાનો હક ઉઠાવી શકશે. આમાં પણ પ્રજાને ખૂબ મોટો ફાયદો થવાનો છે. 1 કરોડ રૂપિયા સુધીની લોન, એનો મતલબ એ થયો કે 1 કરોડ રૂપિયા સુધીની, સમજી લો કોઈ પણ પ્રોપર્ટી ખરીદું છું અને 1 કરોડ રૂપિયા સુધીની બેંકમાંથી લોન લઉં છું તો લોન લેતી વખતે મારે અને બેંક વચ્ચે જે દસ્તાવેજ થાય છે, ડોક્યુમેન્ટેશન થાય છે, તેની ફી હવે મહત્તમ તેની ડ્યુટી જે હશે દસ્તાવેજ ઉપરની ડ્યુટી એ મહત્તમ 5,000 રૂપિયા જ હશે. તેવો સરકારનો આ નિર્ણય છે. આમાં પહેલાં કેવું હતું, હું પહેલાંનો વિષય કહું છું કે 1 કરોડની મકાન ઉપર લોન લીધી, ઉદ્યોગ માટે કોઈ લોન લીધી તો એમાં 0.25% લેખે આપણે એનો સરચાર્જ સિવાય એ રકમ આપણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલતા હતા. પરંતુ હવે કેવળ 5,000 રૂપિયા જ લઈ 1 કરોડ સુધીની તમામ રકમ, ચાહે તમે ધિરાણ લીધું હોય મકાન ઉપર, ચાહે ધિરાણ લીધું હોય તમે વેપાર ધંધા અથવા તો ઉદ્યોગ ઉપર, તો કેવળ 5,000 રૂપિયાની જ હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. એટલે આના કારણે નાના ઉદ્યોગકારો હોય અથવા તો કોઈ 1 કરોડ સુધીને જે એફોર્ડેબલ હાઉસિંગ માટે કોઈ 50 લાખની લેતો હોય, 25 લાખની લેતો હોય કે 75 લાખની લેતો હોય તો કેવળ 5,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરી અને એનો વિષય ત્યાં પૂરો થશે. નહીં તો 0.25% લેખે જો એ વિષય ગણવામાં આવે તો એ રકમ ઘણી મોટી થાય. એટલે રાજ્ય સરકારે આવક જતી કરીને પણ લોકોને રાહત થાય એવું આ પગલું ભર્યું છે. સરકારનું કહેવું છે કે ગ્રામીણ અને સેમી અર્બન વિસ્તારમાં મોટો ફાયદો થશે. ઉજિતભાઈ મારી સાથે જોડાય છે. ઉજિતભાઈ, આપની પાસેથી જાણવું છે. જુઓ, આપણો દેશી માણસ અત્યાર સુધી એમ કહેતા હતા કે નાના મોટા બિલ્ડરો અને જમીનવાળા બધા કરો એને કરાવવા જઈએ, જૂની શરત બૂની શરતમાં બહુ પૈસા આપવા પડે છે, બહુ પ્રીમિયમ ભરવું પડે, ફાઇલ ફેરવવામાં આખે પાણી આવી જાય. આ જે નવા નિર્ણય લેવાયા એનાથી રિયલ એસ્ટેટને કેટલો ફાયદો થશે? અને રિયલ એસ્ટેટ વ્યવસાયને જ થશે કે ખરેખર ફાયદો ખેડૂતને પણ થશે? પહેલાં તો હું રાજ્ય સરકારનો આ તકે આભાર માનું છું આપના માધ્યમ થકી, મહેસૂલ વિભાગનો ખાસ કરીને, કે ખરેખર કોઈ પણ જાતના અવેજ વગર જ્યારે કોઈ પોતાનો વારસાઈ હક ઉઠાવે ત્યારે એમાં માત્ર 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીથી એનો હક જતો કરવાનો જે કંઈ પણ નિર્ણય લેવામાં આવ્યો છે એ ખૂબ આવકારદાયક છે અને ખરેખર ન્યાયિક છે. એટલા માટે કે જ્યારે કોઈ, જેમ મારા અનુગામીએ કીધું કે 50 લાખ રૂપિયાની કોઈ મિલકત હોય તો એમાં 4 ભાગમાં દીકરીના 2 ભાગ હોય તો દીકરી પોતાનો હક જાતો કરે તો 25 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી લેખે લગભગ 1.25 લાખ રૂપિયા જે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની થતી હતી એ માત્ર હવે 200 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટીમાં વગર અવેજ બિન અવેજી વિગતમાં આ સ્ટેમ્પ ડ્યુટી માત્ર 200 રૂપિયામાં હક જતો કરવામાં આવશે. આનાથી ખરેખર ખેડૂતોને અને ખાતેદારોને કે જે લોકો વડીલોપાર્જિત મિલકત છે
અને એમાં દીકરીના દીકરાઓનો એમ વડીલોપાર્જિત વારસદારોનો જે હક છે એ માત્ર 200 રૂપિયાના અવેજ વગરના હક જતો થાય છે, એ બહુ સરાહનીય છે. એ સિવાય લોનમાં પણ જે કુલ મિલકતની વેલ્યુ હતી એના 1% લેખે ભરવાનું થતું હતું, એમાં પણ સરકારે મહત્તમ 5,000ની મર્યાદા કરી છે. એ ખૂબ જ આવકારદાયક છે, જેનાથી ખેડૂતો અને કોઈની પાસે પોતાની મિલકત હોય અને પોતાની કોઈ આર્થિક જરૂરિયાત ઉપસ્થિત થાય તો એને લોન લેવાની થાય એવા સમયે માત્ર 5,000નું જ બર્ડન થાય છે. ખૂબ સારો મહેસૂલ વિભાગનો નિર્ણય છે. આ બાબત આપના જ માધ્યમ થકી જ્યારે મને એમ છે લગભગ 8-10 મહિના પહેલાં જ્યારે ડિબેટ હતી ત્યારે આ મુદ્દો ઉઠાવ્યો હતો કે ભાઈ હક અને લોનમાં જે સ્ટેમ્પ ડ્યુટી છે એમાં સરકારે વિચારણા કરવી જોઈએ. જે નિર્ણય આજે સરકારે લીધો છે એ બાબત અમે ખૂબ જ ખુશી છીએ અને આનો લાભ માત્ર બિલ્ડર લોભીને નહીં પણ સમસ્ત જનતાને અને જનકલ્યાણનો આ નિર્ણય છે. પણ જે પેલી જૂની શરત નવી શરતવાળી હતી એનો ફાયદો કોને મળશે? કારણ કે જુઓ, ખેડૂતો બિચારો ફાઇલ લઈને ફરતો નહીં, બધા તો એવું જ કે બિલ્ડર જ લઈ લે અને પછી બધું ક્લિયર કરીને આપે. તમારી વાત સાચી છે કે ભાઈ ખેડૂત છે એને ખબર ન હોય જૂની શરત નવી શરતનું પ્રીમિયમ, પણ આફ્ટર ઓલ જે કંઈ પણ કિંમત જ્યારે કોઈ બિલ્ડર કે કોઈ જમીનનો ધંધાર્થી જ્યારે ખેડૂત પાસે ખરીદ કરતો હોય ત્યારે સ્વાભાવિક રીતે કે જૂની શરત ને નવી શરતનું પ્રીમિયમની રકમ બિનખેતીમાં ફેરવવાનું હોય ત્યારે એની પ્રીમિયમની રકમ આ પણ કાઉન્ટ થતી હોય, તો ત્યારે એ સ્વાભાવિક રીતે કિંમતમાંથી એની વેલ્યુએશન ગણાતી હોય. હવે જ્યારે સરકારે તમામ વસ્તુ નવી શરતની હોય કે સાંથણીને આપેલી હોય એ જૂની શરત જ ગણવી એ અમલવારીની તારીખથી ગણવાની કરી છે. એના હિસાબે આફ્ટર ઓલ ખેડૂતોને વધારે કિંમતો મળશે અને રિયલ એસ્ટેટમાં જે છેલ્લા 10 મહિના થયા સમગ્ર રાજ્યમાં રિયલ એસ્ટેટ થોડું મૃતપાય અવસ્થામાં હતું, એને હવે બુસ્ટિંગ મળશે. અને તાજેતરમાં જ આજે જ સરકારે જે રીતે નિર્ણય લેવામાં આવ્યા છે કે જૂની શરતમાંથી નવી શરતમાં ફરવાના પ્રીમિયમમાં જે સુધારો કર્યો છે, હવે એનું જે બાકીની ડિટેલ આવશે ત્યારે ખબર પડશે. પણ એ પણ નિર્ણય ખૂબ આવકારદાયક છે અને મહેસૂલ વિભાગે મેરેથોન રીતે જે રીતે કામ કર્યું છે છેલ્લા 1 વર્ષમાં અને જે સુધારા એમેન્ડમેન્ટ પ્રજાલક્ષી લીધા છે આવકારદાયક છે. વિરમસિંહજી, આપની પાસેથી હવે જાણવું છે, આપ તો વિભાગમાં રહી ચૂક્યા છો. 2 મુખ્ય વાતો છે, જૂની શરત અને નવી શરતવાળી, અને પેલી આપણને ખબર ના પડી જે મને ના સમજ પડી RT-LOC વાળી. આ બંનેથી ફાયદો કોને ખરેખર છે શું? અને બીજું મારે જાણવું છે, જે હું સમજ્યું એ પ્રકારે કલેક્ટરે એક સર્ટિફિકેટ આપી દીધું એટલે પછી તમારે એને ક્લિયર થઈ જ ગયું માની લો, એવું થયું. હવે એ સર્ટિફિકેટની પ્રક્રિયા ગૂંચવાવાળી ઊભી થઈ જશે, પેલી ફાઇલો ફેરવવા ટેબલ બેબલ ઉપર ટકા જે આપવા પડતા હતા એ બધું બંધ થઈ જશે કે પછી કલેક્ટર ઓફિસ ઉપર જ એકલા કલેક્ટરના ત્યાંથી જ એ સર્ટિફિકેટ લેવાના વહીવટદારો વધી જશે? જો વહીવટ વગર તો નહીં જ થવાનું. રોનકભાઈ, સૌથી તો હું આપને ધન્યવાદ આપું છું કે આ મુદ્દો ઉઠાવ્યો. કોઈ પણ સારો નિર્ણય લેવાય ત્યારે ખેડૂતોના હિતની વાત કરે કે ખેડૂતો માટે કર્યું છે, પણ તમે ઊંડાણમાં જશો ને તો ખેડૂતોને કોઈ બહુ મોટો લાભ છે નહીં. તમે જેમ કીધું કે પ્રીમિયમની રકમ ભરવાની, તો પ્રીમિયમની રકમ ક્યારેય ખેડૂત ભરતો નથી. જે બિલ્ડર અથવા લેન્ડ ડેવલપર જે જમીન ખરીદ કરે એ જ પ્રીમિયમ ભરે છે. હવે ઘણા લાંબા સમયથી આ બધું વિચારધાન હતું. જંત્રીની વાત કરીએ આપણે તો 2011માં જે જંત્રી બનાવી એમાં ઘણી વિસંગતતાઓ હતી. એ વિસંગતતાઓ 10-12 વર્ષ સુધી ઘણી ફરિયાદો થઈ, પણ એમાં કોઈ સરકારે પગલાં ભર્યા નહીં. પછી સરકાર પાસે ટાઈમ નહોતો એટલે એને બમણી કરી નાખી. એની સામે ઉહપો થયો તો પ્રીમિયમની રકમ 30% કરી નાખી. આ બધી વસ્તુના કારણે જો 2011માં જે જગ્યા ઘણા વિસ્તારો અનડેવલપ હતા ત્યાં જંત્રી ઓછી હતી, એ વિસ્તારો ડેવલપ થતાં એની જંત્રી ખરેખર સુધારો કરવો જોઈએ, પણ સરકારે એવો કોઈ સુધારો ક્યારેય કર્યો નથી. એના કારણે બહુ જ ઉહાપો હતો. પછી જે નવી જંત્રીના દરો જાહેર થયા એનાથી લેન્ડ ડેવલપર્સ જમીન બહુ મોટો ગેરફાયદો થાય એવું હતું બિલ્ડરોને. અત્યારે વૈશ્વિક મંદી છે, સરકાર સામે મહેસૂલ વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચારની ફરિયાદો છે. આ બધાથી તંગ આવીને એક અત્યારે કહી દીધું કે ભાઈ જંત્રી છે એ અમે બિનખેતી પ્રીમિયમ તમારે ભરવું પડશે નહીં. હવે સરકારે એક બાજુ તો આપ્યું છે, પણ એનો મૂળ હેતુ છે એ
કે નવી જંત્રી લાગુ કરવી. સમજો તમે, એટલે જ્યારે જો નવી જંત્રી લાગુ કરે તો દૂરના વિસ્તારોમાં જંત્રી વધવાની છે, તો એનાથી વિકાસ પણ અટકી જશે અને ઉહાપો પણ ખેડૂતોમાં વધી જશે વધારે. હવે સત્તા વિકાસ મંડળ, મહાનગરપાલિકા એની જમીનોના ભાવ ઊંચા છે, એના ભાવ જંત્રીના ચોક્કસ વધવાના છે. એટલે સરકારને તો કોઈ ખોટ જવાની જ નથી, કારણ કે પ્રીમિયમ એનું આવવાનું છે. એટલે સરકાર એમ કહેતી હોય કે અમે 500 કરોડનો લાભ આપ્યો, 600 કરોડનો લાભ આપ્યો, 600 કરોડની લાભ સામે એ 900 કરોડ રૂપિયા ઉઘરાવી લેવાની છે. હવે જે ખરેખર ફાયદો છે એ ખેડૂતને કોઈ ફાયદો છે જ નહીં. ખેડૂતોનું શું, જે સત્તા વિકાસ મંડળ બહાર અને બહુ દૂરના વિસ્તારો છે એને કોઈ ફાયદો 15 કે 20 કિલોમીટરના અંતરમાં, જે ધારો કે અમદાવાદ છે તો અમદાવાદથી 20 કિલોમીટર જે સત્તા મંડળ છે તો એમાં તો કોઈ ફેરફાર થવાનો નથી. એમાં જંત્રી વધવાની છે અને પ્રીમિયમ એ વધવાનું છે. 25 કિલોમીટરથી 50 કિલોમીટરની અંતરમાં અત્યારે જમીનની ખરીદી થાય છે, લેન્ડ ડેવલપર થાય છે, બધું જ થાય છે. આ જે એ જગ્યાઓ અને નગરપાલિકા, ટાઉન સિટી છે, એ બધામાં જો જંત્રી પ્રીમિયમ ના ભરવાનું થાય તો એ લોકોને ફાયદો છે. પણ નાના નાના ખેડૂતો છે એ જ્યારે જમીન વેચવા જાય છે ત્યારે ગામમાં એક સોદો થયો હોય તો એ પ્રમાણે નવી જૂની શરત ખેડૂત ગણતો નથી. એ બિલ્ડરને એમ જ કહે છે કે ભાઈ તમારે આ બાજુવાળાએ 1 કરોડમાં વેચી તો હું 1 કરોડ જ લઈશ. નવી શરતની જમીન કે ઇનેરીની કોઈ નિસ્બત હોતું. એના કારણે જ્યારે ગોળો બનાવવાનો આવે 100-200 વીઘા જમીનનો, ત્યારે અંદર 20-25 સર્વે નંબરો એવા હોય નવી શરતના, તો એનું પ્રીમિયમ અને ભરવાનું થતું હોય તો ગેરફાયદો બિલ્ડરને થાય છે. એટલે જે આ ફાયદો થયો છે એ 25 કિલોમીટરથી દૂર અને 70 કિલોમીટરથી નજીક એટલા વિસ્તારમાં જે બિલ્ડરોએ જમીન લીધી છે એ બિલ્ડરોને ફાયદો થશે. ખેડૂતોની જે જમીન નહોતી વેચાતી એ જમીનો ઝડપથી વેચી અને ખેતી વગરના થઈ જશે. પણ જે પ્રક્રિયા છે પેલી એને કરવા માટેની જે ફાઇલ ફેરવવાની અને જે આ સર્ટિફિકેટની જે વાત કરી છે આરટીએલઓ છે, એનાથી સરળીકરણ તો થશે. એમાં હું તમને કહું કે આજે કોઈ પણ ટાઇટલ માટે બિનખેતી હેતુ માટે મૂકે કે નવી શરતની જમીન હોય કે જૂની શરતની, ત્યારે એનું ટાઇટલ લેવાનું હોય છે. જી, હવે ટાઇટલ લેવામાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. બીજી વસ્તુ તમને કહી દઉં, આમાં પણ આ લોકોને ફાયદો છે, બિલ્ડર લોબીને અથવા લેન્ડ ડેવલપર્સને. કોઈ પણ જગ્યાની ભલે વહેલી મોડી બિનખેતી થઈ જાય એટલે એની ઉપર બિનખેતી ટેક્સ શરૂ થઈ જાય છે. હવે 10 વર્ષ સુધી એ જગ્યાને ડેવલપ ના કરે, બાંધે નહીં, ત્યાં સુધીને ટેક્સ ભરવો પડે, બહુ મોટી રકમ થાય છે. હવે આ લોકોએ શું કર્યું કે અત્યારે તમે ટાઇટલ લઈને રાખી દો, ટાઇટલ લઈને રાખી દીધું, પછી 10 વર્ષ પછી તમારે બિનખેતી કરવી હશે તો ખાલી આ કાગળ જ દેવાનો રહેશે અને બિનખેતી, એટલે વચ્ચેની ગાળાની જે રકમ સરકારને બિનખેતી ટેક્સની નુકસાન જવાનું છે. ભલે એમણે આ સારું નામ આપ્યું કે ટાઇટલ ક્લિયર કરી દીધું ને આ, પણ આનો લાભ બિલ્ડર લોબી એવી રીતે લેશે કે અત્યારે ટાઇટલ લઈ લેશે, વટાવવું હોય ત્યારે વટાવશે. ખેર, ભરતભાઈ મારી સાથે જોડાયા. ભરતભાઈ, તમે તો ગાંધીનગરની આજુબાજુના ખેતીને પણ જાણો છો અને કેટલા ખેડૂતો આપણા જમીન વેચવા ફરે એ પણ જાણો છો. આ સંજોગોને ત્યાં તો ભાવ ઊંચા પણ છે અને પ્રીમિયમ વધુ ભરવું પડે. કમસે કમ ત્યાંના ખેડૂતોને તો ફાયદો થશે એ નક્કી ને. જે વીઘે 5-5 કરોડ રૂપિયા વીઘો, 10-10 કરોડ રૂપિયા વીઘો છે અને જૂની શરત નવી શરત ચક્કરમાં પ્રીમિયમ ભરવું પડે, ત્યાં તો ખેડૂતને ફાયદો થશે ને. નમસ્કાર સાહેબ, તમામ દર્શક મિત્રોને પણ નમસ્કાર. હવે જે આ મુદ્દો સરકારે જે કર્યો કે ભાઈ નવી શરતનું જે પ્રીમિયમ ભરવું પડતું હતું, એમાં ગુજરાતની 159 નગરપાલિકાઓ, બરાબર છે કે એમાં આ મહાનગરપાલિકા રચના થઈ એટલે અમુક ઓછી થઈ જાય, એટલે એમાં જે ખેડૂતને નગરપાલિકાની આજુબાજુ થાય કે અમારા વિસ્તારમાં માણસા, તો માણસાના બાજુમાં રાજપુરા આવે, ફતેપુરા આવે, રીદ્રોલ આવે, એ માણસા કસ્બાની જમીન હતી. એમાં નવી શરતની જમીન અને જૂની શરતની જમીનમાં કોઈ ખેડૂતને કોઈ જરૂરિયાત હોય, છોકરો ભણાવવો હોય, બીજું કોઈ કામ હોય, તો નવી શરતની જમીનમાં સરકારને જે માણસ લે બાંધકામ કરવું અને પ્રીમિયમ ભરવું પડતું હતું, એટલે ખર્ચો મોટો આવતો હતો. એટલે નવી શરતની કિંમત અને જૂની શરતની કિંમતમાં લેતી વખત બિલ્ડરો પોતે જૂની શરતનું વળતર ઊંચું આવતા હતા
અને નવી શરતની કિંમતનું ઓછું આપતા હતા. એટલે આ જે કાયદો જે સમાન કર્યો કે ભાઈ નવી શરતનું પ્રીમિયમ જૂની શરતની થઈ જાય, એમાં જે ખેડૂતોએ જમીન વેચી નહીં, બરાબર, જેના પાસે બિલ્ડરો પાસે નહીં, એ જમીનમાં ખેડૂતના ભવિષ્યમાં વેચવાની થાય તો એને જૂની શરત જે બાજુમાં જૂની શરતવાળી જમીનના જેટલી એની કિંમત મળે. બાકી જે ભૂતકાળમાં જે ખેડૂતો મહાનગરપાલિકાની આજુબાજુ જે ખેડૂતે નવી શરતની જમીનો વેચી છે એના તો માલિકો બિલ્ડરો થઈ ગયા, એમાં કોઈ ખેડૂતનો ફાયદો થવાનો નથી. બીજી વાત એ છે કે આમાં આ જે જમીનમાં જે વાત કરી કે ટાઇટલ ક્લિયરની બધી વાતો છે, એમાં તો આ બધું ઓફિશિયલી જે તમને ખબર છે મને ખબર છે કે ભાઈ એમાં તો નિવેદન કે કોઈ થતું નહીં ને તો બંધ થવાનું નહીં. પછી જે વાત કરી કે 200 રૂપિયાથી દીકરીના પરિવારનું નામ નીકળ્યું છે, સાહેબ આ તો વાત આ નવી નહીં. આ નિર્ણય સાહેબ કહે છે કે ભાઈ મેં ઐતિહાસિક નિર્ણય લીધો, પણ તમે કેશુબાપાની સરકાર વખત આઝાદી મળી તે કેશુબાપાની સરકાર વખતથી 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર વડીલો પાર્જિત મિલકતમાં હક કમી કરવો હોય પિતરાઈ ભાઈઓનો તો 100 રૂપિયાના સ્ટેમ્પમાં થતો તો. આજે ઓને મોદી સાહેબના શાસનમાં આંખ બંધ કરો. આજે ગુજરાતનો ખેડૂત લૂંટાઈ રહ્યો છે. અમારા દાદાઓ ભણેલા નહોતા, એમને વડીલો પાર્જિત મિલકતમાં ખાતો ચીર્યો નહીં, અને એમનો કાકા બાપાના પિતરાઈ ભાઈઓનો નોમ છે. આજે એ નોમ એકબીજામાંથી દાખલે 5 વીઘાનો નંબર હોય એમાંથી 2 ભાઈઓ નોમ કાઢવાનો, જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે. એ નિર્ણય તમે લો. ગુજરાતના ખેડૂતો લૂંટાઈ રહ્યા સાહેબ. આ ખાલી બેન માટે નહીં. અને આપણા હિન્દુ ધર્મમાં એમ કહેવાય છે ભાઈ સૂતક, તો જ્યાં સુધી સૂતક કરતું હોય હાથ પેઢી ત્યાં સુધી આ પૈસા લેવાના ના હોય. તમે બેનનું હબળો, ફક્ત બેનનું જ કર્યું, એના આગલી પેઢીનો નોમ છે લોકોને, બરોબર છે. અને ઘણા આ બધું આપણે એટલા બધા શિક્ષિત વડવાઓ અમારા નતા, ખેડૂત કોઈ પણ હોય ગુજરાતનો, કોઈ પણ સમાજ હોય, એમાં અત્યારે એટલો બધો નોમ થઈ ગયો છે કે નોમ કાઢવા માટે જમીનની જંત્રી દસ્તાવેજની ભરી પડશે. એમાં તમે સુધારો લાવો. જે બેનનું નહીં 7 પેઢીનો નોમ વડીલો પાર્જિત મિલકતની વાત કરું છું, એ પણ તમે 200 કે 500 રૂપિયામાં રદ કરો. ખેડૂત લૂંટાઈ રહ્યો છે, રેવન્યુ પુષ્કળ પૈસા જોઈએ છે. અને એમાં હું કહું જી એમાં આ લૂંટ છે જી. ભરતભાઈ થોડોક સમયનો અભાવ છે જી. આજે નિર્ણય આવકાર્ય છે, હું આપણો વિરોધ નહીં, સાચી વાત છે જી. પૂરું કરી લો ભરતભાઈ, પૂરું કરી લો જી. અને પેલું જી સાહેબ 1 મિનિટ અને જે આ હવાઈ સર્વે કર્યું છે રદ કરવાનો મુદ્દો પહેલો લો. ખેડૂતો દુઃખી થઈ રહ્યા છે, આ રદ કરો. બિલકુલ. વિરમદેવસિંહ પૂરી થઈ જાય જી. વિરમદેવસિંહ ચાલશે જી. વિરમદેવસિંહ ટૂંકમાં છેલ્લી તમારી પ્રતિક્રિયા. ટૂંકમાં હું બધું વિશ્લેષણ કરી દઉં. સૌથી સ્ટેમ્પ ડ્યુટીની જે ભરતભાઈએ વાત કરી તો ખરેખર 1980માં તલાટી પાસે જઈને હક ઉઠાવી લે તો 1 પૈસાનો ખર્ચો થતો નહીં. એ પછી સરકારે ગતકડું કર્યું આવક વધારવા, કેશુભાઈએ 100 રૂપિયાનું, આણે કર્યું 200 રૂપિયાનું. એટલે એને કંઈ બીજો કોઈ જાજો ફેર પડતો નથી. પ્રીમિયમની વાત કરીએ તો પ્રીમિયમની બાબતમાં ટાઉન સિટીઓ છે એને ફાયદો છે, નગરપાલિકાઓ, અને 15 કિલોમીટરથી દૂર એને ફાયદો છે. બાકી 70 કિલોમીટર કોઈ પ્રીમિયમ ભરવા જતું નથી. નવી જંત્રી આવે છે એ જંત્રીનો ઉહાપો ના થાય એટલે અત્યારે જાહેર કર્યું, નહીં તો ઘણા સમયથી લાંબુ કરવાનું હતું. ત્રીજી જે એક વસ્તુ છે કે ખેડૂત ખાતેદાર ક્યારે ગણવો, જે કટ ઓફ ડેટ 1995 હતી એ અત્યારે એમણે 25 વર્ષ કરી નાખી. એટલે 25 વર્ષ પહેલાંના જે કાંઈ વ્હીલથી થયા હોય, વારસાઈથી થયા હોય, એમ નામ ખેડૂત બની ગયા, એ બધાના પાપ ધોવાઈ ગયા. અને એ 25 પહેલાંનું રેકોર્ડ જોવાનું જ નથી. એટલે અત્યારે એ ખેડૂત ચાલુ રહેશે. ખેર સમયનો અભાવ છે એટલે ચર્ચા અહીંયા રોકીશ. અંતમાં એટલું કહીશ, સરકારે નિર્ણય કર્યા છે. સરકારે નિર્ણય ખેડૂતોના હિતમાં ગણાવ્યો છે, વિકાસના હિતમાં ગણાવ્યો છે. હું જાજુ સમજતો નથી જમીન વિશે એટલે જાજી કોમેન્ટ નહીં કરું, પણ હા એટલું ચોક્કસ કહીશ, ખેડૂતના દીકરાએ ડ્યુટી હોય ના હોય, સ્ટેમ્પ બને ના બને, જરૂર વગર અતિ આવશ્યકતા વગર કોઈ પણ હિસાબે જમીનની 1 ઇંચ ટુકડો પણ વેચવો જ ના જોઈએ. અને જ્યારે મારો ખેડૂતનો દીકરો જમીન નહીં વેચે ને, હું ફરીથી કહું જરૂર વગર એ શબ્દ વાપરું છું, એ નહીં વેચે ને તો ફરક જ શું પડવાનો ભાઈ? જમીન જૂની ગણો કે નવી ગણો, કોઈ ફરક નહીં પડવાનો. હું ફરીથી કહીશ,
ખેડૂતનો દીકરો જમીન બચાવી રાખે. ભલે આજે કમાણી ઓછી છે, ભલે ખેતીની આવક ઓછી છે, પણ એ પાક્કું છે જમીન વધવાની નથી. જમીન સાચું સોનું છે અને સોના ઉપર જેને જેટલી ડ્યુટી લગાવી એ કાઢવી એ કાઢે, સોનું એ સોનું રહેવાનું છે. તમારા સંતાનો માટે જમીન બચાવી રાખજો. આ જ બિલ્ડરો સ્ક્વેર ફીટના ભાવે નહીં, સેન્ટીમીટરના ભાવે જમીન લેવા આવશે.